શિક્ષણ અગર તમને કઈ રીતે જીવવું એ નહીં શીખાવે तो તમારું 1 કરોડનું પેકેજ પણ વ્યર્થ છે। मैंने ऐसे ऐसे अनुभव मेरे एसपी करियर में देखे हैं कि सुपर स्पेशलिस्ट डॉक्टर लेडीज आई हैव सीन इन सूरत सिटी, आई कांट मेंशन द नेम्स, दे कम टू मी एंड दे आर विक्टिम्स ऑफ डोमेस्टिक वायलन्स। એમના ઘરે એમણે એમના પતિ મારે, એમનું મહિનાનું ઇન્કમ છે 35 લાખ રૂપિયા આ બેનનું। ના બેનો, તાળી વગાડવાની વાત નથી, લિસન ટુ મી। આજે મને તમે આ બધા પોલીસ તરીકે આવી છું તો થોડા પોલીસના અનુભવ હું શેર ચોક્કસ કરીશ। 35 લાખ રૂપિયા તમારી પાસે છે, આર્થિક તમે સ્વતંત્ર છો, છતાં તમારી હિંમત નહીં થાય કે આ વ્યક્તિ જે તમને રોજ મારકૂટ કરે છે એને છોડી દઈએ। પછી આ એજ્યુકેશનનો ફાયદો શું? મહારાષ્ટ્રમાં તમે બધા ઇન્ટરનેટ વાપરતા હશો તો જોજો, સિંધુતાઈ સપકાળ કરીને એક મહિલા છે, 4th ક્લાસ પણ, 4th ચોપડી કહીએ ને ગુજરાતીમાં, એટલી પણ આ ભણેલી નથી। એના ઘરવાળાએ એને પ્રેગ્નન્ટ હતી ત્યારે કાઢી મૂકેલા, જેને ગુજરાતીમાં શું કહીએ મને ખબર નહીં है, ये गायों का जो गोठा बोलते हैं मराठी में, गायों ने भैंसों ने જ્યાં મૂકે એમાં એને ફેંકી દીધેલી। ત્યાં એની ડિલિવરી થઈ, એને જે બાળક સાથેની નાળ હોય ને પથ્થરથી જાતે તોડી, ત્યાંથી આ બાળકીને લઈને આ લેડી નીકળી। આજે મહારાષ્ટ્રમાં 1000 થી વધારે બાળકો આ મહિલા સંભાળે છે। એને પોતાના બાળકીને દત્તક આપી દીધા પછી અને આ સોશિયલ કામ ચાલુ કર્યું કે અગર મારી સાથે આવું બને છે તો બીજા નિરાધાર અશિક્ષિત મહિલાઓનું શું બને? આ દાખલો એટલા માટે મેં 2 દાખલા આપ્યા કે શિક્ષણમાંથી ફક્ત આર્થિક સ્વાતંત્ર્ય મળે અને તમારી હિંમત નહીં વધે અંદરની, તો આ શિક્ષણનો કોઈ ફાયદો નથી। અને શિક્ષણ નહીં હોય અને તમારી પાસે હિંમત હોય તો 10 રસ્તા ખુલી જાય અને એવા ઉદાહરણો દુનિયાભરમાં આપણે જોઈએ છીએ। એટલે હું નથી કહેતી કે એજ્યુકેશન ઇઝ યુઝલેસ, ડિગ્રી ઇઝ ધ બેસિક થિંગ ઓફ ઇટ। આજે સવારે મને કોઈ એક ન્યૂઝપેપર વાળા કે ચેનલ વાળા એ પૂછતા હતા કે વેલેન્ટાઇન ડે માટે તમારું શું સંદેશ છે? મેં કીધું વેલેન્ટાઇન ડે માટે આમ તો એસપીને સંદેશ આપવાનું હોય નહીં કઈ કારણ, પણ છતાં એક સંદેશ આપવું હોય તો એટલું જ આપીશ, જ્યાં સુધી તમે પોતાની જાત પર પ્રેમ નહીં કરો, જ્યાં સુધી તમને તમારું જીવન મહત્વનું નહીં લાગે, ત્યાં સુધી તમે બીજા વ્યક્તિ પર પ્રેમ નહીં કરી શકો। અને આ પ્રેમ ત્યારે થાય જ્યારે તમારામાં હિંમત હોય, જ્યારે તમારું લાઈફ તમને ગમે એ રીતે જીવવા માટે તમે લડત આપવા તૈયાર હો। એટલે કાયદા બહુ બધા બની ગયા છે, જાતીય સતામણીથી કઈ રીતે બચવું, નાનકડી 8 મહિનાના છોકરી સાથે બલાત્કાર થાય એમાં ક્યાં, એટલે અને એમાં ઘરમાં પોતાના ઘરોમાં જે નજીકના સંબંધીઓ હોય એમના તરફથી જાતીય સતામણીઓ થતી હોય છે। કેટલી મધર્સમાં હિંમત છે કે પતિ અગર ના પાડે તો પણ આ જાતીય સતામણીની પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી આવે। ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। લોકોને ખબર છે કે 100માંથી કદાચ 10, 20, 25 મહિલાઓ જાય પોલીસ સ્ટેશનમાં સતામણી થાય તો, બાકી 75 સહન કરી જાય છે અને એટલા માટે આ લોકોને કોઈ ભીખ નથી કાયદાની। એટલે આજે જે મહિલાઓ અહીંયા છે, મારી બધાને વિનંતી છે કે જે આપણને નાનપણથી શીખવવામાં આવે કે સહનશીલતા નારીનું અલંકાર છે, જરાય નહીં સાંભળતા આ વસ્તુને। एक लेवल तक ठीक है, अपने परिवार को संभालना है, छोटी मोटी चीज में नहीं झगड़ा करना है, कुछ बात आपने समझ ली, कुछ सामने वाले ने समझ ली, वहां तक ठीक है। पर जब आपका अस्तित्व ही क्वेश्चन मार्क आ जाता है, वहां भी अगर आप सहन करने लग जाओ तो वो सद्गुण नहीं दुर्गुण बन जाता है। इसलिए यहाँ आज मुझे मौका मिला है तो मैं बोल रही हूँ कि सभी लोग ऐसा कोई भी अन्याय सहन नहीं करे। डॉक्टर बाबा साहेब आम्बेडकर ने कहीं पे बोला है कि जो सहन करता है वो जो अन्याय करता है उससे ज्यादा गुनहगार है, क्योंकि आप अकेले सहन नहीं करते हो, आप सहन करते हो तो आपको अगर कोई बच्चा देख रहा है तो वो भी वही सीखेगा, शायद यही सही तरीका है। एक सारी दीकरी, सारी माँ, सारी बहन जे कई बनવું હોય એના માટે કદાચ એ જરૂરી છે એવું તમારી દીકરીઓ શીખશે। એટલે આ સહનશીલતા જરૂર નથી, જ્યાં જરૂર નથી ત્યાં જરૂર નથી। એટલે થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી હિયર, આઈ ગોટ ટુ શેર ઇટ વિથ ઓલ ઓફ ધેમ। અને ભાઈઓ માટે પણ હું શેરિંગ કરીશ। આ ફક્ત બહેનોને લગતું, આ કઈ આઇલેન્ડમાં નથી રહેતા આપણે અલગ અલગ। જે મહિલાઓને બોલું છું અડધો ભાગ તમે જ છો એના, એટલે અન્યાય સહે છે ને કરનારા પણ આપણામાંથી જ હોય છે, કદાચ આમાંથી પણ હોય કરવામાં, પણ એટલે આઈ એમ સ્પીકિંગ કે આપણે આ બધું ફરીથી એક નવેસરથી વિચાર કરવાની જરૂરિયાત છે, જેને આપણે ફક્ત સંસ્કાર કહીએ, ખરેખર આ સંસ્કાર છે કે કેમ?
અને દીકરીઓને મને ખાસ કરીને ઈચ્છા છે કે તમે હિંમત રાખો. આપણે આટલું બધું ડિસ્ક્રિમિનેશન એક્સેપ્ટ કરવાની આપણામાં ઇવોલ્યુશનમાં આપણામાં આવી ગયું છે કે આપણને ખબર નથી પડતી આપણી સાથે ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યું છે. મેં કેટલીક શોભા ભૂતળા નામ છે મારું અને મારા હસબન્ડનું નામ પ્રદીપ શેજુલ છે. તો મને કેટલીક ફંક્શનમાં અમે 100 જેટલા ફંક્શનમાં જઈએ તો 90માં ખબર હોય બધાને કે શોભા ભૂતળા જ ગમે છે મેડમને બોલેલું. છતાં કેટલીક જગ્યા કોઈક બોલી દે મિસેસ શેજુલ, એટલે અમારે પછી કેવું પડે દર વખતે, ના હું મિસેસ શેજુલ નથી, આઈ એમ શોભા ભૂતળા. ઓળખાણ કઈ રીતે બદલાય? બહુ નાની વસ્તુ. હું એટલા માટે કહું છું, હું તમને ઝઘડા કરવા નથી કહેતી. હું કહું છું કે આપણે આટલું મગજમાં ફિટ કરી દીધું છે કે આપણને નવી વસ્તુ સાંભળીએ તો પણ કદાચ ખોટું લાગે કેટલાક લોકોને કે આ કઈ રીતે બોલે છે. પણ આ જ આઈડેન્ટિટી બીજો કોઈ ચેન્જ કરશે? એટલે મારી આજના કાર્યક્રમમાં હું તમારું એન્યુઅલ ફંક્શન છે, વધારે સમય નથી લેવા માંગતી, હું આરામથી આવીશ. અને છોકરીઓ સાથે મારે વાત કરવી છે કે તમે શું વિચાર કરો છો ખરેખર? ફક્ત ડિગ્રી લઈને તમે આ કોલેજમાંથી જવાના છો કે યુ આર ગોઈંગ ટુ ફાઇટ ફોર યોર રાઇટ્સ? અગર તમે તમારા અધિકાર માટે લડશો તો અમે કાયદા તરફથી, પોલીસ તરફથી, વી આર ધેર વિથ યુ. ખોટા અનુભવો આવતા હશે, પોલીસ ખાતો બદનામ છે, કદાચ તમારે બહુ સારા અનુભવ પોલીસ સ્ટેશનમાં કોઈને નહીં આવ્યા હોય, બધી જગ્યા સુધારાની જરૂરિયાત છે, અમારામાં પણ છે ને તમારામાં પણ છે. પણ પોઝિટિવલી તમે અગર અમારા સુધી આવશો તો વી વિલ ટ્રાય ટુ ડીલ વિથ ઇટ પોઝિટિવલી. નહીં તમને કોઈ જગ્યા સમાધાન મળે, ઉપરી અધિકારીને મળો, નહીં મળે મને મળવા આવો, અહીંયા નહીં મળે તો ડીજીમાં જાઓ, પણ खुद का अधिकार मत भूलना, फाइट फॉर योर राइट्स. बाकी सिंपल मैं यहाँ आई हूँ तो ट्रैफिक के बारे में 2 मिनट बोलूंगी. આપણે આટલા બધા આજકાલ તો બધા દેશભક્ત થઈ ગયા છે, વોટ્સએપ પર આપણે મેસેजेस જોઈએ છે, તો પણ મને એક માણસ બતાવો જે રસ્તા ઉપર હેલ્મેટ પહેરીને જાય ગાડી ઉપર, કોઈ સીટ બેલ્ટ પહેરવા તૈયાર નથી, પછી કઈ રીતે સારે જહાં સે અચ્છા? વિલ યુ એગ્રી? સારે જહાં સે અચ્છા, તમે ત્યાં 6 માસ લંડનમાં રહો છો, डू यू एग्री? मतलब मैं नहीं कहती हूँ कि सारे जहां से अच्छा नहीं है, कुछ चीजों में है, हम बहुत पुरानी सभ्यता है अपनी, हड़प्पा सिविलाइजेशन, ये सब ठीक है, पर जब तक हम दूसरे की लाइफ का रिस्पेक्ट नहीं करते, इफ आई एम गोइंग विदाउट सीट बेल्ट, मेरी गलती से मैं फोन पे बात कर रहा हूँ व्हीकल पे, सामने वाला आदमी का डेथ हो जाता है, इवन इफ द पर्सन इज फॉलोइंग द ट्रैफिक रूल्स, तो हम किस तरह के जिम्मेदार नागरिक हुए? આપણે જ્યારે આટલા સરસ કાર્યક્રમમાં એક વિઝનરી માણસ કંઈક સારા ઇન્ટેન્શનથી એજ્યુકેશન તમને આપે છે, તમે અહીંયા સારા ઇન્ટેન્શનથી કંઈક ડિગ્રી એજ્યુકેશન લઈને અહીંથી બહાર પડો છો, ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે ફક્ત એટલું કરો કે જે નાની નાની વસ્તુ હોય, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, મોબાઈલ ફોન પર વાત નહીં કરો, રસ્તા પર કચરા નહીં ફેંકો, એ બધું સમાજ, સરકાર તમને કહેવાની જરૂર નથી. વી આર શેરિંગ ધીસ કલેક્ટિવ પ્રોપર્ટી, અને આપના લાઈફના ક્વોલિટી પર આ વસ્તુઓનું ફેર પડે. એટલા માટે આપણે આજે બધા એક મારી વિનંતી છે કે અહીંયા જેટલા લોકો છે આ પ્રયત્ન કરે. હું દર વખતે કહું છું, સાવિત્રી પ્રાણ પરત લઈ આવી હતી, આજે કોઈ સાવિત્રી પરત લઈ આવી શકવાની નથી. એટલા માટે તમારા પતિને બહાર જાય ત્યારે હેલ્મેટ હાથમાં આપી દો. તમે જ્યારે પોતે ગાડી ચલાવો તો હેલ્મેટ પહેરો. ધીસ ઇઝ ધ ટુડે સાવિત્રીઝ ડ્યુટી. सीट बेल्ट फरजियात પહેરાવો, સાથે બેસો છો ગાડીમાં તો, તમે ડ્રાઈવ કરો તો તમે પહેરો. So thank you very much once again for inviting me here. I have spoken a lot but I had to speak so much. અને હું ખૂબ ખૂબ આભારી છું ગોઢાનિયા કોલેજની આવા સરસ ફંક્શનમાં મને બોલાવ્યા, અને I really congratulate you. I enjoyed being here. Thank you.